જે દુઃખ ગણીએ છે ને એ દુઃખ છે જ નહીં, માત્ર ને માત્ર કર્મ પીડા છે. પૂર્વજન્મના કર્મ છે એ કર્મને આધીન કોઈ દેવ આપણને નડવા માટે આવે છે. પણ તમને તમારા કર્મને આધીન કોઈ એવી ભૂલ કરાવે, કોઈ તમારા પૂર્વજને ભૂલ કરાવે, જે ભૂલને કારણે મારો મહાદેવ તમને કર્મનું ફળ આપી શકે. કર્મનું જે તમારું ભાથું છે એ ભાથાને તમે જે આવીને ઉપરથી આવ્યા આપણે ત્યારે કર્મ લઈને આવ્યા છીએ, એ કર્મ આપણે અહીં પૂરા કરવાના છે. પણ એ કર્મ પૂરા થવાને બદલે કર્મ નવા કરીએ છીએ. એટલે જે કાંઈ દુઃખ છે ને એ પહેલાં તો દેવ દુઃખ નથી. જો બધાને એક જ દુઃખ ઊભું થાય તો તમે નક્કી કરી લ્યો ને કે આ જ વસ્તુ નડે છે, પણ તમે નક્કી કરી ન શકો. કારણ કે તમને 50% દુઃખી હોય, ભાઈ 50% સુખી હોય. તમે કહો માતા નડે છે, એ કે નડે જ નહીં, કે તું કામચોર છો, નડે, તારે કામ કરવું નથી એટલે નડે. એટલે તમારી વાત એક ન થાય, ધર્મનો ન્યાય હોય પૂરો ન થાય ત્યાં સુધી તમે એક થઈ શકો નહીં.